અને એમાં પણ ખાસ કરીને સુગર મિલનો. અને સુગર મિલમાં જોવા જઈએ કામરેજ સુગર મિલમાં આજે ચૂંટણી હતી અને એમાં કે મતદાન શરૂ થયું હતું અને કુલ 18 ઝોન જે છે એમાં ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. કાલે દૂધનું દૂધ ને પાણી થઈ જશે. જોવા જઈએ તો વર્તમાન પ્રમુખ અશ્વિન પટેલ અને પૂર્વ પ્રમુખ જે છે એ જયેશ પટેલ વચ્ચે સીધી જંગ હતી. 21 ઓક્ટોબર એટલે આવતીકાલે જે ચૂંટણી પરિણામ આવશે અને જોવાનું કે જે સભાસદો છે એ કોણે પદ ઉપર બિરાજે છે. તો આ વખતે શું માહોલ છે, શું છે, આવો સાંભળીએ. જી અફઝલભાઈ, આજે ચૂંટણીનું મતદાન છે. ખાસ કરીને મતદારો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરી રહ્યા છે? આજે કામરેજ સુગરની વ્યવસ્થાપક સમિતિની આજના મતદાનના દિવસે આપ જોઈ શકો છો કે સવારની પોરમાં સભાસદોનો હુજુમ ઉમટી પડ્યો છે અને સભાસદો જે આજે મતદાન કરવાના છે એ કામરેજ સુગરની પ્રગતિ માટે કરવાના છે. અશ્વિનભાઈના સુશાસન માટે આજે મતદાન કરવાના છે અને સુગરને હજુ વધુ આગળ લઈ જવા માટે અશ્વિનભાઈની પેનલને જીતાડવા માટે સંપૂર્ણ મતદાન કરશે એવી મને ખાતરી છે. જીતનો કેટલો વિશ્વાસ છે? સંપૂર્ણ વિશ્વાસ, 100% અમે જીતીએ છીએ. અમારી પેનલ 100% જીતે છે અને જીતે છે. જયેશભાઈ, ખાસ કરીને આપ પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છો કામરેજ સુગરના. મતદારોને શું અપીલ કરશો અને મતદારો આપને કઈ રીતે મત આપશે? આ કામરેજ સુગરની સામાન્ય ચૂંટણી છે એની અંદર મતદારોને જે અપીલ કરવાની હતી અને જે શાસન જે ચાલ્યું હતું છેલ્લા 5 વર્ષનું એ તમામ સભાસદોને ખબર પડી ગઈ છે કે હવે આપણે કઈ દિશામાં જવાનું. જયેશ પટેલને પોતે ચેરમેનના કાર્યકાળ દરમિયાન જે કાર્યો કર્યા હતા, હવે જીતનો કેટલો વિશ્વાસ છે? આ સીટ પર અમે 500થી વધુના મતની લીડથી જીતી જવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સભાસદની અંદર બહુ આક્રોશ છે કે આ શાસન જે કર્યું છે એ શાસનના આંકડાઓ જોઈને સભાસદોમાં ખૂબ નારાજગી છે. પેનલ પ્રત્યે કેટલો વિશ્વાસ? અમારી પેનલના તમામ ઉમેદવારો જીતી જવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ પરિવર્તનનો પવન એવો ફૂંકાયો છે જે તમે જાણો છો કે ગણદેવી સુગર ફેક્ટરી હોય, સાયન્સ સુગર ફેક્ટરી હોય ને અત્યારે બારડોલી સુગર ફેક્ટરીના જે પરિણામો આવ્યા છે એની પરથી નિશ્ચિત થઈ ગયું છે કે પરિવર્તન થવાનું છે. કામરેજ સુગરમાં તો પરિવર્તન અવશ્ય થવાનું. કામરેજ સુગર જે છે તેની ચૂંટણી હાલ મતદાન ચાલી રહ્યું છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે માંગરોળ તાલુકાનું જે પાલોદ પ્રાથમિક શાળા છે તે જે બૂથ છે તેની પર સીધા મતદાન ચાલી રહ્યું છે. સહકાર પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે સીધા જે ટક્કર છે તે છે. 35,000થી વધુ સભાસદો છે અને 18 ઝોનમાં આજે ચૂંટણી છે તે ચાલી રહી હતી. 4 જેટલા જે સભાસદો છે તે બિનહરીફ થયા છે અને 14 જેટલા જે ઝોન છે તેની પર હાલ ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. જે સહકાર પેનલ છે તે અશ્વિન પટેલે ઉમેદવારી કરી છે અને પરિવર્તન પેનલમાંથી જયેશ પટેલે ઉમેદવારી કરી છે. ત્યારે આ હાલ જે સભાસદો છે તે કોને જીતનો તાજ પહેરાવે એ જોવાનું રહ્યું. પણ હાલ જે રીતે સભાસદોમાં ઉત્સાહ છે તે રીતે ચોક્કસથી કહી શકાય કે પરિવર્તન આવે છે કે કઈ રીતે એ જોવાનું રહ્યું. મહેન્દ્ર